જો હું ઘણી આશા લઈને આવ્યો છું મારી બેન માટે તમારા દીકરાનો સંબંધ કરાવવા માટે. જો મારી બેન બધી વાતે બહુ હોશિયાર છે, ભણેલી ગણેલી પણ છે અને ઘરનું બધું કામ પણ કરી શકે છે અને બહુ સંસ્કારથી અને પ્રેમથી લાડથી ઉછેરી છે. એટલે આ બધી વાત તું મને કહે તો જ મને ખબર પડે. હું તમારા ઘરને નથી ઓળખતો. હા, એ વાત તો બરાબર છે, પણ કેવું છે કે હવે આવ્યા છે તો આ બધી વાત તો કરવી પડે ને. હવે એમાં એવું છે ને કે તારા બાપા અને આ તારા કાકા વર્ષો જૂના મિત્ર, અને એ સંબંધ જો હગામાં ફેરવાઈ જતો હોય ને તો સોનામાં સુગંધ ભળી જાય. લે, આનાથી રૂડું શું કહેવાય. એટલે તો હું અહીંયા આવ્યો છું ને. મેં તો મારે તમે હો પછી મારે બીજે ગામમાં બીજે ક્યાંય જોવાની જરૂર જ નથી ને. એટલે સમજી લે કે ભાઈ તારે હવે બીજે ક્યાંય જોવાની જરૂર નહીં પડે. બસ પછી પણ રાજભાઈ જે છે તે હવે એ વ્યવહારે બધું આપણે પૂછી લઈશું. બાકી એમાં છે ને આવી સંબંધની વાતમાં છોકરાઓનું કંઈ બહુ પૂછવાનું ન હોય. જ્યાં માવતર કે ને ત્યાં લગ્ન કરવાના હોય. હા, એ વાત પણ બરાબર છે, પણ પછી એવું નહીં થાય ને કે એમને કંઈક એમની ઈચ્છા ના હોય કે કંઈ અણગમો હોય કંઈ પણ. એ બધું મારે જોવાનું છે. છોકરાઓ તો હા ના કર્યા જ કરે. પણ તમે એ વિશે છે ને ઉપાધિ નહીં કરતા અને હું રાજ સાથે વાત કરી લઈશ. એવું નથી કે એને અંધારામાં રાખીને આપણે વાત કરીએ. બાકી મારી બેન તરફથી ને અમારા તરફથી તો હા જ છે, કારણ કે વર્ષોથી ઓળખીએ છીએ અને આનાથી સારું સંબંધ ક્યાંય મને તો દેખાતો નથી ક્યાંય બી છે. આ તો સારામાં સારું જ કહેવાય. સોનામાં સુગંધ મળી ગઈ કે તમે સામે આવીને આ વાત કરવા આવ્યા. હું તો મનમાં વિચારતો હતો કેદુનો, પણ મને એમ થયું કે તને એમ થશે કે મારા પપ્પા નથી અને ભાઈબંધીનો લાભ ઉઠાવવા માગે છે એટલે હું તારી પાસે આ વેણ નાખી ન શક્યો. ના, એવા બધા વિચાર ના કરવાના હોય. બસ જો હવે બેના મોઢેથી આ વાત નીકળી જ ગઈ છે તો સારું થયું ને. તો હવે આગળ વાત વધારીએ તો બંને એકબીજાને મળે એવું કંઈક ગોઠવીએ. અને અમારે તો કેવું કે બીજી દીકરી હોદવા જઈએ ક્યાંક તો વળી છોકરી કેવી નીકળી કેવી નહીં. આ તો અમારી નજર સામે જ મોટી થયેલી, અમારી મોટી કરેલી રમાડેલી. બેસ. ના પડી. કોણ ના પડી ને? તું કામમાંથી ઉસો જ નથી આવતો ક્યાંથી ઓળખાણ પડે? હું ઓફિસે જવા નીકળતો હતો એટલે મેં કીધું તમને જય શ્રી કૃષ્ણ કરતો જાઉં. અરે આ કોણ? મારા મિત્ર મોહનભાઈ હતા કે નહીં, એમનો દીકરો છે. જય. રાજ, કેમ છો? મજામાં. તમે? બસ મજામાં. એક ખુશીની વાત લઈને આવ્યા છે. બેસ ઘડીક શાંતિથી, કામ તો પછી થયા કરશે. સીધી વાત એટલે કંઈ સમજાણું નહીં. એ એની બેનનું માગું લઈને આવ્યા છે તારી સાથે. હગાઈ કરવાની છે ને પછી લગ્ન કરવાના છે. જુઓ પપ્પા, હમણાં છે ને મારો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. ઓ ભાઈ બસ, હા, લગ્ન કરવાનો ઈરાદો નથી એટલે ક્યારે કરવાના? આજ તો ઉંમર છે લગ્ન કરવાની. ના, મારી જવડો થાય પછી વિચારે ને. અરે એવું નથી, પણ મેં તમને કહ્યું હતું ને પહેલા. શું કહ્યું તું? કે મને કોઈ બીજી છોકરી ગમે છે, મારે એની સાથે લગ્ન કરવા છે. મહેમાન બેઠા છે ને બીજી છોકરીની ક્યાં વાત કરે? મૂંગો રહે ને ઘડીક. આ શું વાત કરે છે? એ બધું આ જોવાની ને એવું બધું થોડુંક હાલતું હોય ને, પણ હા પડાવવાની જવાબદારી મારી. તું ઉપાધિ નહીં કર. જુઓ પપ્પા, મેં તમને પહેલા જ કહ્યું છે ને કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવાનો છું, તો પછી શા માટે આ બધી વાત આગળ ચલાવો છો તમે? અરે મેં તને કેટલી વાર કીધું કે પ્રેમનું ભૂત જે તારા મનમાં વળગ્યું છે ને એને કાઢી નાખ મહેરબાની કરીને. હું કોઈ કાળે તારા પ્રેમને સ્વીકાર નહીં કરું. આ સામે આવીને લક્ષ્મી આવી છે ને તો મોઢું ધોવા ન જાતો વધારે સારું. જો મેં તમને પહેલા પણ કહ્યું છું ને આજે પણ કહું છું, હું કરીશ ને તો એ છોકરી સાથે લગ્ન કરીશ, પછી ભલે મારે લવ મેરેજ કરવા પડે. હવે જાને ભાઈ, પ્રેમનો દીકરો થાય છે કઈ ખબર નથી પડતી. મેં કીધું એમ તમે ઉપાધિ નહીં કરો, એ હું સમજાવી દે. અત્યારે શું છે કે જ્યારે ભણતરના સમયમાં કોઈ છોકરા છોકરી સાથે મિત્રતા હોય ને તો એ હજી ભૂલો નથી, બાકી બીજું કાંઈ નથી. અને તને ખબર છે તારા કાકા તો પ્રેમ લગ્નના બહુ જ વિરોધી છે, થવા જ નહીં દે. લે ને. હા, એ બધી વાત તો બરાબર, પણ આ બધા વિરોધમાં પછી ક્યાંક એવું ના થાય કે કંઈક ઊંધું પગલું ભરી લે ને કંઈક. અરે તારે છે ને ઊંડું ઉતરવાની કાંઈ જરૂર નથી. આ બાબત હું બધું સીધું કરી દઈશ. ચાલો, તો આશા તો એવી જ છે કે બધું સારું થાય, અને કારણ કે
મેં તો એવું મનથી વિચારી જ લીધું છે કે મારી બેન અહીંયા જ આવશે. હા ભાઈ, મેં તને કીધું ને, એના મનમાં ભલે ને અત્યારે પ્રેમનું ભૂત વળગ્યું છે, એ વળગાળ કાઢવો એ મારી જવાબદારી છે. હા, પણ એવું તો નહીં થાય ને કે કદાચ એ બીકમાં કે દબાવમાં આવીને હા પાડી દે, પણ પછી તું અત્યારથી એવા નેગેટિવ વિચાર નહીં કર ભાઈ. તને કેટલી વાર કીધું, એ વાત મારા હાથમાં, એટલે તને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? નહીં નહીં છે. હા બસ, તો પછી રાજી ખુશીથી ઘરે જા અને સમાચાર આય. બસ સારું. આજ વિશ્વાસ લઈને ઘરે જા ને સરસ મજાનો છે ને હારું હારું બનાવીને ખા. સારું, તો હું મારા ઘરે આ ખબર આપી દઉં છું. હા હા ચાલો, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, એ લોકો કહે તે આપણે લગ્ન કરી લેવાના. આપણે જે છોકરી ગમે એની સાથે લગ્ન ના થાય. હે, ફોટા બતાવે, ફોટો જોઈ લો, નથી જોવો કોઈનો ફોટો. મમ્મી પપ્પા બંને પાછળ પડી ગયા. લગ્ન તો હું કરીશ જ નહીં. લગ્ન તો એની સાથે જ કરીશ જેને હું પ્રેમ કરું છું. બસ, કોઈને ઘરમાં વાત માનવી જ નથી. કોઈ બોલો. ના 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 ભાઈ, તું તારું ચાલુ રાખ ને, હું તો ખાલી સાંભળવા આવી છું. હા, હું તો ગાંડો છું ને. હા, મારી વાત સાંભળ્યા કરો બધા. કોઈને વાત અનુસરવાની નહીં, કોઈને વાત માનવાની નહીં. હું તો પાગલ છું કે બોલ્યા કરું, જે હું કહું એ કોઈને કરવાનું નહીં. બધા સલાહ દીધા કરે, આમ ના કરાય, આમ કરાય, આમ નહીં કરવાનું, આ કરવાનું, અહીંયા નહીં જવાનું, આમ જવાનું. બસ આ કઠપુતળી હોય એમ બધા રમાડ્યા કરો. હવે આપણા મમ્મી પપ્પા હોય એ તો આપણને કહે ને, કે ને? બીજું તો કોણ કહે? હા, બીજું કોઈ ના કે. પણ શું, જે એ છોકરી કે એની સાથે જ લગ્ન કરી લેવાના. આપણને ગમતી હોય એનું શું કરવાનું? આપણે કોઈને પ્રેમ કરતા હોય એનું શું કરવાનું? શું કરવાનું કે મને? જો ભાઈ, પેલી વાત તો છે ને, તું એ છોકરીને એકવાર જોઈ તો લે. પપ્પા જેની વાત કરે છે, કેવી છે કેવી નહીં, પછી આપણે આગળ વિચારશું. એટલે તું આ મમ્મી પપ્પાની ચમચી બની નહીં આવી છું ને? ના ભાઈ, મારે કોઈનું ચમચી નહીં બનવું. હું તો છે ને સીધી અને સિમ્પલ વાત કરવા આવી છું કે પપ્પાએ જે છોકરીની વાત કરી છે એકવાર જોઈ લે. તને ના ગમે તો તું ના પાડી દેજે. નથી જ ગમતી, મને ગમતી જ નથી. જો ભાઈ, આ તો ખોટી વસ્તુ કહેવાય. જોયા વગરનું તને કેમ ખબર પડે છે કે નથી ગમતી? અરે પણ મને કોઈ ગમે છે એ અલગ છે ને. હે, એની સાથે મારે લગ્ન કરાવી દઉં, હું કંઈ પૂછીશ નહીં, કંઈ સવાલ નહીં કરું, કંઈ જવાબ નહીં દઉં, કંઈ નહીં. ઓકે, આપણા તરફથી બધું. જા, કઈને વાત કરી દે, જા. હા પણ જો, એ તારી સાઈડથી ઓકે છે તો મમ્મી પપ્પાના સાઈડથી ઓકે નહીં હોય ને. તને ખબર છે ને કે આપણા ઘરમાં આ લવ મેરેજ છે ને એ વાળી થિંકિંગ કોઈને ગમતી નથી. અને પપ્પા તો એના બિલકુલ વિરુદ્ધમાં છે. જો હું તને કહું છું, પપ્પા મારી વાત નહીં માને ને તો લગભગ આપણા કુટુંબમાં શરૂઆત થઈ જશે. બાકી પ્રેમથી માની જાય તો મને કંઈ વાંધો નથી. તો સાની શરૂઆત થઈ જશે ભાઈ? આ લવ મેરેજ વાળી વાત કરું છું ને. આપણા કુટુંબમાં કોઈએ નથી કર્યા. આ બધા ખિલાફ છે ને એની. પપ્પાને તો જરા ગમતું નથી. પણ જો એ મારી વાત નહીં માને ને તો આવું થશે. હું કહી દઉં છું. એટલે તું ભાગીને લગ્ન કરીશ? તો શું કરું? હા, પપ્પા કે ત્યાં લગ્ન કરી લો અને મારી જિંદગી બરબાદ કરી નાખું. એ આપણા સંસ્કાર છે ભાગીને લગ્ન કરવા એ? જરા પણ નથી. આપણા સંસ્કાર છે જ નહીં ને આપણે એવું કંઈ કરવું જ નથી. હા, તો તું પણ હવે નાનો નથી ને? હા, નહીં, જરા પણ નહીં. તો પછી પપ્પાની વાત માની લે ને. હા, માની લઉં. એ ફોટો બતાવશે, પછી મને કહે છે હું ખામી શું કાઢીશ? આ છોકરીમાં શું ખામી છે? તો મારે શું કહેવાનું? રૂપાળી નથી એમ? મારે તો કહેવાનું છે, એને ખબર જ છે કે મને નથી ગમતી. હું ના જ પાડું છું કે નથી જોવી મારે જો વાત. ભાઈ, આ રૂપાળી નથી ને એ ઓપ્શન જ નથી તારી પાસે. તું વળી કેવો બધો હીરો છો? અચ્છા, મને ખબર જ હતી કે તું છે ને આ મારા થોબડાની વાત કરીશ જ. તો કરો જ ને. આપણે છે ને અડદમાં ઉજળા હોય ને અને સામે બગલાની ને બતકની વાતો ના કરાય. તું મારી બેન છે જ નહીં. મને એવું લાગે છે તને છે ને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા છે. કોઈ ભાઈને અનાથ આશ્રમમાં કોણ લાવ્યું છે ને એ તો ખબર પડી જાય. મમ્મીને ને પપ્પાને જોઈને તમને એવું નહીં લાગતું કે તમે અનાથ આશ્રમમાંથી આવ્યા છો? જો તું છે ને આ મારા રૂપરંગ સામે છે ને જરાય કોમેન્ટ નહીં કરતી, નહીતર મારો મગજ ફરી જશે. અને હું તારા માટે એવો છોકરો ગોતીશ ને કે છે ને કાળા બિલાડા જેવો હશે, મારા કરતા પણ કાળો હશે. મને કોઈ ઇશ્યુ નથી. મને કલર સાથે કંઈ લેવા દેવા જ નથી. જેવો છોકરો ગોતો એવો ગોતો. અત્યારે મારી રામ કહાની ચાલે છે, તું તારું વચ્ચે નહીં ઘુસાડ. હા, હું એ જ કહું છું કે તમારી વાત ચાલે છે, શું કામ મારા લગ્નની વાત કરો છો? સીધે પપ્પા કે જે પરણી જાવ ને. નથી પરણવું મારે. એકવાર કહ્યું ને તને. ઓકે, નથી પરણવું. જો ખાલી આમાં ફોટો છે એ જોઈ લેવો છે. મેં તને કહ્યું ને કે મારે કંઈ જોવું નથી. મને એ છોકરી ગમતી જ નથી.
એક કામ કર, હમ તને જે ગમે છે ને એ છોકરીનો ફોટો બતાવ. ચાલ. તને બતાવું? હમ. જા, તાને બતાવવાની જરૂર નથી. તને બતાવીશ ને તો તને એમ થશે ઓહો મારા કરતાં આટલી બધી રૂપાળી, એટલે તને જલન થશે ખાલી ખાલી. પછી છે ને તને એવું થશે કે આ ભાભી ઘરમાં આવશે તો ભાઈ મારી વેલ્યુ નહીં કરે, એટલે મારે તને કંઈ બતાવવાની જરૂર નથી. મને ગમે છે ને એટલે બહુ છે. એક સલાહ આપું વગર જોતી. જોતી નથી પણ તું આપવાની જ છે એટલે આપી દે તું મને. છે ને આ વેમની દુનિયામાંથી વહેલા બહાર નીકળી જા ભાઈ. તું જેટલો વેમમાં રહીશ ને એટલો હેરાન થઈશ. વેમમાં? હમ. શેના વેમમાં? હે? આ તું જે બોલ્યો ને બધું વેમ જ છે. આ વેમ નથી. જ્યારે એ નજર સામે આવશે અને તું જોઈશ ને તો તને એમ થશે આહા વાહ વાહ શું રૂપ છે, ભગવાને આને કેટલી નવરાશમાં ઘડી છે. આ બીજાની જેમ ઉતાવળમાં નહીં. એવું છે? એને તને આ કેમ પાડી દીધી તો? એટલે જે તું જાતો ઘરમાં જાય. જ્યારે હોય ત્યારે આવા રૂપાળા ચહેરાની ઉપર કોમેન્ટ જ કર્યા કરે બધા. લગ્ન તો નહીં જ કરું, મને ગમે ત્યાં જ કરીશ. રહોડું તો જો કેવું પડ્યું છે ભૂંડી પેઠે. આ ટાંગા તૂટી ગયા નકરા. આનો ટાંગો ક્યાં ગયો બીજો? શું જમવાનું બનાવો છો આજે? રોજ હું હોય એનું એ જ કાયમનું. હા પણ શાક શેનું બનાવો છો એમ પૂછું છું. કારેલા એ મોઢું કરે છે. તમને ખબર છે કે આ કારેલાનું શાક મને નથી ભાવતું, તો શું કામ એવા શાક બનાવો છો? તો રોજ ને રોજ શું શાક કરીને દેવા? તને નકરા બટાકા જ ભાવે રોજ, પણ અમારે કંઈ બીજું ન ખાવું પછી? કોણે કહ્યું? મને ગુવાર ભાવે છે, ચોળી ભાવે છે, ઘણા બધા શાક ભાવે છે. કોક હા, દી તમને કારેલા ભાવે છે એમ કોને? કોક દી કારેલા ખવાય, કડવું પણ નરવું બહુ કારેલું. હા, એ વાત તો સાચી. કરી નાખો, પણ ઓલા ભરીને કરજો અને ગોળ નાખજો વધારે એટલે કડવું ના લાગે. ભરીને કરજો, ગોળ વધારે નાખજો. એક કામ કરીને તું બનાવી લઈને જાતે. હવે તમે ઘરમાં છો ત્યાં સુધી મારે શું બનાવવું? હા, એ વાત તો સાચી છે. તમે હારે જાશો એટલે શું કરશો? ત્યાં સાસુમાને એમ કહેશો કે તમે ઘરમાં છો તો મારે શું કામ કરવું પડે રસોડામાં કામ? હા, અત્યારે જેને લગ્ન લેવાય છે એના ગીત ગાઈએ તો સારું કહેવાય નહીં? એ હા, લે આ બધી વાતમાં તો રહી જ ગયું મારે તને પૂછવાનું. શું? તારી શાકની રામાયણમાં ખરી રામાયણ રહી ગઈ. આ તે ફોટો બતાવ્યો તો કે નહીં ઓલી છોકરીનો, રાજને? અરે હવે એ છોકરીનો ફોટો કેમ બતાવું? કેમ? તમારો છોકરો છે ને એ કોઈ વાતે માનવા તૈયાર નથી. અરે અમારું ન માને પણ તું તો એની બેન છે, તારે ગમે તે કરીને એને મનાવીને ફોટો બતાવો તો કે નહીં? મેં નહીં મનાવ્યો હોય તો હું શું આમ જ કહીને આવતી રહીશ કે ભાઈ ફોટો જો. ભાઈએ ના પાડી દીધી, કઈ નહીં ચલો. કેટલી વાર મનાવ્યો મેં, પણ એ એકનો બે થાય. દીકરો કોનો? ભાઈ તો તારો ને દીકરો અમારો તો તોય અમારી દીકરી. આમાં કંઈ ખામી નથી, બેમાંથી એક એમાં વળી. હા, પણ શું કરશો મમ્મી યાર? હું તને પૂછું શું કરશું? એણે શું કીધું શું પણ? એ એમ કે છે કે એને જે છોકરી ગમે છે ને એ એની જોડે જ લગ્ન કરશે. એટલે પ્રેમ લગ્ન કરવાની વાત કરે છે? હા, પણ મારું કહેવાનું એવું છે કે તમે એકવાર પપ્પા સાથે વાત કરો ને, એમને મનાવો ને. એના ભાઈ ના હો, એ વાત જ ના કરીશ. આ પ્રેમ લગ્ન તો તારા પપ્પા છે ને જીવે છે ત્યાં સુધી આ ઘરમાં પ્રેમ લગ્ન કોઈના નહીં થાય. તને કહી દઉં, આ એમની બેને એટલે કે તારા ફઈએ પ્રેમ લગ્ન કર્યા છે ને, હજી આજ દિન સુધી તારા બાપાએ સંબંધ નથી સુધાર્યા. બોલાવતા તારા ફઈને. એ જમાનો અલગ હતો મમ્મી, અને આ જમાનો અલગ છે. અત્યારના બધા છોકરાઓ પોતાની રીતે પોતાના પસંદના પાત્ર સાથે લગ્ન કરે છે. અને પપ્પાને કહો કે આવી જ જીદ કરતા રહેશે ને તો પોતાના છોકરાના હાથમાંથી ખોઈ બેસશે. પણ સાંભળ ને, તું એમ કહે છે કે એ જમાનો અલગ છે ને આ જમાનો અલગ છે, પણ તાર પપ્પા તો એના એ જ છે ને, જમાનો અલગ છે. એનું શું કરવું મારે? આ તો પરિવર્તન એ સંસારનો નિયમ છે મમ્મી. આમાં અને નથી આ. હા, અને સંસાર સાથે છે ને પરિવર્તન કરવું ને એ કરવું જ પડે. જો તમે ના કરો ને તો દુનિયા તમને છોડી દે. એવું આવી બધી ડાઈ વાત મને કરે છે ને, તો તારા પપ્પાને કહે ને કે પપ્પા પરિવર્તન કરવું પડે. તારા બાપા છે ને આપણું પરિવર્તન કરી નાખે, એનું ના થાય. તને ખબર છે ને?
સ્વભાવ એમનો? બધી ખબર છે, પણ પછી અમુક ઉંમરે આપણો સ્વભાવ પણ સુધારવો પડે. એને નથી જાય એમ સ્વભાવમાં સુધારો. હજી હું એક વખત હું હા પાડી દઉં કે હાલો ભાઈ આપણા દીકરાને ગમે છે ને તો કાંઈ વાંધો નહીં, પણ હવે એ એમ કહે છે કે મને ગમે છે એ છોકરી હારે જ હું લગ્ન કરીશ, બરાબર. હવે એ છોકરી કેવી હોય કેવી નહીં આપણને શું ખબર, પરિવારમાં ન ભળી તો. અને આ છોકરી તો છે ને બહુ સારી છે, અમારી નજર સામે રમીને મોટી થયેલી અમારા હાથમાં, અને પાછી તારા પપ્પાના ભાઈબંધની દીકરી, આપણું તો જોયેલું જાણેલું બધુંય, એટલે પછી ફેર પડે ને એટલો. તમે જોયા વગરના કેમ કહી શકો? એકવાર આ ભાઈને ગમે છે એ છોકરી પણ જોઈ લો ને. શું ખબર કે આ જે ભાઈ જે વાત કરે છે એ છોકરી પપ્પાએ જે કહ્યું એ છોકરી કરતાં પણ સારી નીકળી તો? હવે એમાં એવું છે ને કે તાર પપ્પા ના પાડે ને તો હું એકલી હોત ને તો હું એકલી છાનામાં નાય જોઈ આવું છોકરી, ભાઈ કહે છે એ છોકરી. ચાલો મારે જાવું તો કેવી રીતે જાવું, પછી તારા બાપા મને ઘરમાં ન કરવા દે, નકર હું તો જોઈ આવું હમણાં, પછી નક્કી કરું કે કઈ છોકરી હારી છે એમ. હું કરી છો હા પપ્પા એમને એની જીદ પર રહેશે ને તો કંઈ થવાનું નથી. એક બાજુ ભાઈ છે કે એ માનતો નથી અને એક બાજુ પપ્પા છે કે એ માનતા નથી. બાપ શેર હોય તો દીકરો સવા શેર ના હોય? વાત તો સાચી. તો પછી કંઈ નહીં, તમે કંઈક વિચારો શું કરવું ને શું નહીં. આમાં મારે કાંઈ નથી વિચારવાનું, જે વિચારવાનું ને તાર બાપાએ વિચારવાનું છે અને રાજે વિચારવાનું છે. આપણે બે તો એમ કે ને હાલો જાન લઈને આવે લગ્નની તૈયારી કરો એટલે કરવા માંડવાની તૈયારી, બીજું શું. બધા સરખા જ ભેગા થયા છે. હા પણ કેટલો સમય થયો, આટલી વાર જોર હજી નથી આવી. કોઈને કોઈની પડી જ નથી. પધારો, બેસો. આવી ગયા ને તમે, બેસો. કોની સાથે વાત કરે છે? ગાંડો થઈ ગયો છે કે શું? હા, ગાંડો જ થઈ ગયો છું. આ તમે બધા ભેગા થઈને મને ગાંડો જ કરી દો એમ કરો. બધા ભેગા થઈને એટલે કોણ? બધામાં કોણ? મેં શું કર્યું? તે કાંઈ નથી કર્યું. કેટલી વાર થઈ? ક્યારનું આવવાનું તને કહ્યું હતું? હા હવે પણ ઓટો નહીં મળી તો લેટ થઈ ગયું, એમાં શું થઈ ગયું? થોડું લેટ થાય કોઈક વખત. એક તો ઘરમાં બધાય શાંતિથી જીવવા નથી દેતા અને બહાર આવીએ તો અહીંયા પણ શાંતિ નથી. કેમ? ઘરમાં તારું કોણ દુશ્મન બની ગયું? ઘરમાં છે ને મારા પપ્પા એની સાથે સાથે મારા મમ્મી પણ થઈ ગયા. શું કર્યું તારા મમ્મી પપ્પાએ? અને આટલો ગુસ્સામાં કેમ છે? આવી રીતે ચીડાયેલો રહે ને એ મને ગમે નહીં. હા, ગમતું તો મને પણ નથી, પણ શું કરું? ખબર શું થયું છે? શું થયું? લગ્નની વાત ચલાવે. લગ્નની? કોના? તારા? મારા લગ્નની વાત ચલાવે છે. હા તો ખુશ થવાની જરૂર નથી. મારા લગ્ન તારી સાથે નહીં, બીજી છોકરી સાથે. ફોટા બતાવે છે મને, જોઈ લે. હા તો સારું ને, જોઈ લેવાય ને. છોકરી કદાચ મારા કરતા સારી હોય, રૂપાળી હોય તો કરી લેવાય લગ્ન. એ કેવી છોકરી છે તું? તારા બોયફ્રેન્ડને કોઈ બીજી છોકરી સાથે પરણવાનું કહે છે તો શોક મનાવવાની જગ્યાએ ખુશ થાય છે તું? હા પણ જો આમાં કેવું હોય કે આપણા મમ્મી પપ્પા હોય ને આપણા માટે જે પણ કરતા હોય ને એ સારું જ હોય. હવે મારા તો મમ્મી પપ્પા છે નહીં, મારો ભાઈ પણ જીદ કરે છે કે બેન હવે તું લગ્ન કરી લે, અને એ પણ કહેતો હતો કે મેં તારા માટે એક છોકરો પસંદ કર્યો છે. તો મેં તો કહી દીધું કે તારી પસંદ એ મારી પસંદ. એ ડોબા જેવી. હા પણ શું છે? મારી પસંદ એ તારી પસંદ તો હું કોણ છું? શા માટે તારી પાછળ ફરું છું? હે, તું બીજે લગ્ન કરીને જતી રહીશ તો હું મંજીરા વગાડતો રહી જઈશ? હા પણ તું મારો બોયફ્રેન્ડ છે, પણ એ મારો ભાઈ છે. ભાઈની વાત તો પહેલા માનવી પડે ને. અને હું તો કહું છું કે તારે પણ તારા મમ્મી પપ્પાની વાત માની જ લેવી જોઈએ. આ મમ્મી પપ્પાને છે ને દુઃખ પહોંચાડીને આપણે લગ્ન કરીએ ને એ સારું ન કહેવાય. મમ્મી પપ્પા ખુશ હોય ને એમાં આપણે ખુશ રહેવાનું. હા હા, લોકોએ સાચું જ કહ્યું છે. હા, ઇન્સ્ટાગ્રામમાં બધે સ્ટેટસ આવે છે ને એ ખોટા આવતા જ નથી, પણ સાલા છે. હા, સ્ટેટસ બધા આવે છે ને, સ્ટોરી મૂકે છે ને બધા. કેવી સ્ટોરી? એ સ્ત્રી જાત બેવફા જ હોય છે હંમેશા. ઓહ એક્સક્યુઝ મી, કોણે બેવફાઈ કરી? હું ક્યાં ના પાડું છું? હું તારી ગર્લફ્રેન્ડ રહીશ, તું મારો બોયફ્રેન્ડ રહેશે. તું તારા મમ્મી પપ્પા કહે છે ત્યાં લગ્ન કરી લે, હું પણ મારા ભાઈ જ્યાં કહે છે ત્યાં લગ્ન કરી લઉં. અરે આ કઈ રમત છે? હે, કે રમત છે કે લગ્ન કોઈની સાથે અને અફેર? જો મને છે ને આ બધી વસ્તુમાં જરા પણ ઇન્ટરેસ્ટ નથી. અરે પણ મને ગમે ને. જો કેટલું સારું કે આપણે પહેલે આવી રીતે છુપાઈને મળતા હતા, પછી લગ્ન પછી પણ આપણે એવી રીતે મળશું. કેટલી મજા આવે. અરે યાર, તું કઈ પ્રકારની સ્ત્રી છે? કેવી વાતો કરે છે? હે, જો આપણે છે ને એવું કંઈ કરવાની જરૂર નથી. લગ્ન તો આપણે બંને એ જ કરવાના છે. તું તારા ભાઈને કહી દેજે કે તારા માટે છોકરા જોવાનું બંધ કરી દે, બસ. હા
પણ તું તારા ઘરમાં તો બોલી શકતો નથી પછી મને શું એ કામ મેં બોલે કહી છે? દીધું છે મારા પપ્પાને કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરીશ. આજે પણ કોઈ આવ્યો તો એની શું કેવું હવે એની બેનનું માગું લઈને મારા ઘરે અને છોકરી બતાવે કે ફોટો બોટો જોઈ લે અને પાછી મારી બેન મારા મમ્મી પપ્પાની ચમચી બનીને મારી પાસે આવે. ભાઈ જરા ફોટો જોઈ લે ને, બહુ રૂપાળી છે, બહુ સારી છે. નથી જોવો મેં કીધું, મેં ફોટો સુદ્ધા જોયો નથી. જોયો જ લેવાય ફોટો. આ છે ને તું મૂર્ખા જેવું કરે છે. આમ જો તને કેટલું સારું બે પત્ની મળે ને, એક તો ઘરવાળા અપાવશે અને એક હું તો છું જ. એ જો મારી વાત સાંભળ, આ મારે છે ને બે નાવમાં સવાર નથી થવું. મારે તો છે ને આ સ્થિર નદીમાં મારી એક નાવ એવી હોવી જોઈએ ને કે જે હું જ ચલાવું. મારે જ્યાં જવું ત્યાં જઈ શકું, જ્યાં સ્ટેશન લાવવું ત્યાં લાવી શકું. મારે આ બે નાવમાં સવાર નથી થવું. એટલે તું ખોટા છોટા રિચાર્જની સ્કીમો મને નહીં આપતી અને તું તારા ભાઈને કહી દેજે કે તારા માટે છોકરા જોવાનું બંધ કરી દે. બસ તારા લગ્ન થશે તો મારી સાથે, યાદ રાખજે. બીજા કોઈ સાથે લગ્ન થવા પણ નહીં દઉં તારા, મારી સાથે. હા હવે બસ તારો ગુસ્સો ઉતરી ગયો હોય ને તો કઈ બોલું હું. શું યાર મગજ કામ કરતું બંધ થઈ ગયું. બોલ બોલ, તારું જે બોલવું હોય બોલ. કઈ નહીં, લગ્ન તો હું પણ તારી સાથે જ કરવા માંગુ છું. આ તો થોડું તને હેરાન કરવાની મજા આવે. હા તો હેરાન કરવાનું હોય ને એ રીતે હેરાન કરાય. એક તો પહેલાં જેવું થાય કાગડાને રમત ને દેડકાનો જીવ જતો હોય. શું બોલે છે? હા હું બધું બરાબર જ બોલું છું પણ તને નહીં સમજાય આ બધું, કારણ કે તને સમજતા વાર લાગશે. હા અમારા છે ને કાઠિયાવાડની કહેવત છે બધી. શાંત થઈ જશે હવે. હા આપણે શાંતિથી વિચારીએ કે આગળ શું કરવાનું છે. હા વિચારીએ આપણે વિચારીએ, શાંતિથી વિચારીએ. તો પછી શું કરવાનું છે? તું જે કે એ કરવાનું છે. બસ લગ્ન તારી સાથે થવા જોઈએ, બીજા કોઈ સાથે લગ્ન નથી કરવા. થશે. તો સારું. રાય છે એ મારા બેટા એ બહુ કરે છે, પ્રેમ નથી કર્યો થઈને. આ પેઢીમાં કોઈએ નામ નથી સાંભળ્યું. શું થયું પછી? માન્યો? ના રે ના, ન માને ને. કેમ ન માને એટલે? એ તમે મને શું કામ પૂછો છો? છોકરો તમારો જ છે. તારી જવાબદારીમાં નથી આવતું એને સમજાવવો એ? મને કહો છો એને સમજાવવાનું, તો તમે ન સમજી શકો થોડુંક? અરે મેં એને સમજાવ્યો પણ નથી સમજતો એટલે મેં તને પૂછ્યું. આ તો તમારથી ન સમજો, એ મારથી સમજે. અરે ઓલા જય સામે એ કેવો લજ્જિત થયો, છતાં એના ફોન આવે છે મારી માથે કે મારી બેન મારે તમારા ઘરમાં જ દેવી છે ને આ નાલાયક ને નાક કાન છે નહીં. તમે તમારી જીદ નથી મૂકતા તો પછી એ એની જીદ ન જ મૂકે. એટલે તું એની બાજુ છો કે મારી બાજુ છો એ મને કહે, એટલે મારે કઈ રીતે વાત કરવી મને ખબર પડે. એ હું કોઈની બાજુ નથી. મારું કહેવાનું એમ છે કે હાલો આપણે છે ને તે જયની બેનને તો લાવવી છે ઘરમાં. મારો ને તમારો વિચાર છે, પણ એને છોકરી ગમે છે રાજનેજી. એ છોકરીને એકવાર આપણે જોઈ આવીએ તો તમને શું વાંધો છે? મારે કોઈ છોકરી જોવી નથી. મને આ જયે વાત કરીને કે મારી બેનને વહુ બનાવીને તમારા ઘરમાં લઈ જાવ, એટલે બસ એ વાતની એક વાત અડગ નિર્ણય છે મારો. તમારો અડગ નિર્ણય છે તો તમારા છોકરાનોય અડગ નિર્ણય છે કે હું તો છે ને મને જે છોકરી ગમે છે ને એની હારે જ લગ્ન કરીશ. તમે પરણાવશો ને નહીં પરણો. તમારો એટલે હું એને હું બજારમાંથી ઉપાડીને લાવ્યો છું? તમારો છોકરો. હા તો પણ બે બાપ દીકરો સામે જીદ નથી મૂકતા તો પછી મારે શું કરવાનું? કરવાનું કાંઈ ન હોય, મા તરીકે સમજાવવાનું હોય. મેં તો બાપ તરીકે સમજાવ્યો છે અને હવે જો મા તરીકે તારા સમજાવવાથી ન સમજે તો પછી હાથમાં લાકડી લેવી પડે. હા તો એ તમારે લેવાની હોય, મારે ન લેવાની હોય. લ્યો માને કહે છે કે તારે મેં નહીં સમજાવ્યો હોય મારી રીતે, તે મને છણકાન છાકોટા કરે છે. આ હાથ પેઢીમાં કોઈ ખાલી પ્રેમ શબ્દનું નામ નથી સાંભળ્યું અને આ મારો બેટો કે હું પ્રેમ કરું છું ન્યા લગ્ન કરવા. હાથ પેઢીમાં કોઈએ પ્રેમ શબ્દનું નામ ન સાંભળ્યું. આ તમારી બેને કહી રહ્યા તમે પકડીને બેઠા છો થોંભળું, તે હજી મૂકતા જ નથી તમારી જીદને. પછી આ છોકરો આપણો તમારો છે ને તમારા જેવો જ થયો જીદમાં. અરે પણ જીદ કાંઈક હાસા માર્ગમાં જીદ કરે તો બરાબર છે. આ ખોટા માર્ગે જઈ રહ્યો છો ને જીદ કરે છે એ ખોટું છે. તમને લાગે છે કે એનો માર્ગ ખોટો છે, એને એમ લાગે છે કે મારો રસ્તો સાચો છે. તો પછી તને શું લાગે છે એનો રસ્તો સાચો છે કે ખોટો છે? એ મને આમાં કાંઈ નથી દેખાતું. મને તો છે ને એવી બુદ્ધિ સૂજે છે કે એને જે છોકરી ગમે છે એ આપણે એકવાર જોઈ બસ હવે કહું છું નથી જોઈ એ છોકરી, જોઈ આવી. એટલે ઓલો છોકરો અહીંયા કેણ લઈને આવ્યો હતો એનું શું કરવાનું? એને મેં વચન આપી દીધું ને તારી સામે કે તું ચિંતા નહીં કરતો, તારી બેન આ ઘરમાં આવશે એટલે આવશે. બસ
તો મેં નહોતું કીધું તમારી સામે કે તું ચિંતા કરમાં, અમારી પર વિશ્વાસ રાખીને તું ઘરે જા શાંતિથી? કાં તો મને કાંઈ નહીં થતું હોય સમજાવ્યો છે, પણ આ તો વચ્ચેનો રસ્તો કાઢવાની વાત છે. હા તો ત્યાં હોતી કીધું તું, તો હવે બીજી છોકરી જવાનું શું કામ જોવા જવાની વાત કરે છો? પણ કાંઈક તો રસ્તો કાઢવો પડે કે નહીં એનો પછી જોઈ આવે ને કંઈક હા ના કહેવાય આપણે એને સમજાવાય. મારે કોઈ રસ્તો કાઢવો નથી. હવે એને સમજાવો ને એ મારા હાથની વાત છે. પછી કહેતી નહીં કે તમે એને શું કામ ઠમઠોર્યો એમ. હા તમે છે ને હવે એ કરે હારા લાગો ને તો એમ કરજો. તમારાથી તો પ્રભુ તો બે બાપ દીકરા વચ્ચે તો તમે મને એવી હલવાડી દીધી છે ને હોડી વચ્ચે હોપારી કરી મૂકીશ મને. એને ભલે ઘર છોડીને જવું હોય ને તો જતો રહે, બાકી મેં ઓલા ભાઈને જે વચન આપ્યું છે ને એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને છેલ્લે હું મનાવીને જ રહીશ, અને ન માને તો ભલે હાથ પગ લઈને નીકળી જાય. એમ નહીં, એ હાથ પગ લઈને નીકળી જશે પછી તમે ઓલી છોકરી કેવી રીતે લાવશો? પછી તો બીજે દેવી પડશે ને એ છોકરીને. એ નીકળી જશે પછી પેટ ભરવા માટે કામ કરવું પડે. પેટ ભરાય એટલું કામ નહીં થાય એટલે આફુડો પાછો આવશે અને પછી કહે પપ્પા તમે જ્યાં કહો ત્યાં લગ્ન કરવા હું તૈયાર છું. સારું, તમારે એ રસ્તો કરવો હોય તો એ અજમાવી જોવો, પણ એટલું યાદ રાખજો કે તમે જેમ જીદ્દીલા છો ને એ તમારી કરતાં વધારે જીદ્દીલો છે. કારણ કે પ્રેમના છે ને રોટલા નથી બનાવાતા. એટલે એ તો જ્યારે આ તો બાપને હિસાબે જાહો જલાલી કરે છે, ઘર છોડીને નીકળે ને તો ખબર પડે કે આ પેટ કઈ રીતે ભરાય એમ. હું તો સમજાવી દીધું મેં એને, અને તમને મારે જે કહેવું હતું ને એ મેં કીધું. હવે તમારે જે કરવું હોય ને એ તમે કરો, પણ મને છૂટી કરો. આ તમારા બેના છે ને ભીંહમાંથી દીકરો એમ કે તમે મારા બાપાને સમજાવો, બાપો એમ કે તમે છે ને દીકરાને સમજાવો. મારે જવું ક્યાં? એ તો અમે પોતપોતાની જગ્યાએ બે રાઈટ જ છીએ. અમે જ ખોટા સહી કાં? તમે બે પોતપોતાની જગ્યાએ રાઈટ છો. તો ઘરમાં વધારે ફરજ કોની આવે? પત્નીની અને માની. એટલે તું પત્નીની ફરજ નિભાવે છો અને માની પણ, એટલે વધારે ભાર તારી માથે જ આવે. ના, અને તમારે તો બસ અમે બાપા કમાઈને લાવીએ, વાત પૂરી. તમારે જે કરવું એ કરો. બસ ફાઇન. તને યાદ બીજું શું હોય? હા તો ભાભી છે. હું ફોન કરું. હાય, હાય, કોણ તમે? કેમ છો તમે? હું મજામાં. તમે કોણ? તમે મને ના ઓળખી? હા તમે મારા ભાભી છો. અરે શું બોલો છો તમે? ક્યાંથી ભાભી? કઈ ભાભી? અને આવી રીતે કોઈને પણ ભાભી કહી દેવાનું? જો બેન, હું તમને કાંઈ ઓળખતી નથી, એટલે છે ને આવી રીતે સંબંધ બાંધવાની વાત નહીં કરો. હું એમને એમ નથી કહેતી, મને ખબર હોય તો જ કહેતી હોય ને. હા તમારા ભાઈએ તમને કંઈ વાત નથી કરી? મારા ભાઈએ? એટલે તમે મારા ભાઈને ઓળખો છો એમ? હા તો શેની વાત કરો છો? મારા ભાઈને તમે કઈ રીતે ઓળખો છો? અને મારા ભાઈએ શું વાત કરી છે? હા તમારા ભાઈએ તમારા સંબંધની વાત નથી કરી. હા તમારો ભાઈ છે ને એ તમારું માગું લઈને આવ્યો તો મારા ઘરે મારા ભાઈ માટે, એટલે જ તો હું તમને ભાભી કહું છું. અરે પણ મને મારા ભાઈએ કોઈ વાત નથી કરી. અને છે ને તમે આવી રીતે રસ્તાની વચ્ચે મને ભાભી કહીને ના બોલાવો. હું કોઈની ભાભી નથી. મારી સગાઈ હજી નક્કી નથી થઈ, એટલે તમે મને ભાભી નહીં કહી શકો. અરે પણ નક્કી નથી થઈ, થવાની તો છે જ ને. તો પછી હવે પછી ભાભી કહું કે પહેલા કહું? શું ફરક પડે છે? જો ફરક પડે છે. આવી રીતે તમે અત્યારથી મને ભાભી કહેશો ને તો લોકો શું વિચારશે? આ બધા આવતા જતા જોઈ. તમે આવી રીતે વાત કરવાનું રહેવા દો. હા ઓકે ઓકે ઓકે, કામ ડાઉન. હું તમને ભાભી નહીં કહું બસ. હા હવે ચલો બીજી વાત કરીએ. બીજી શું વાત કરવાની? તમે શું કરો છો? કંઈ નહીં, ઘરે જ હું છું. તો સ્ટડી કેટલું કર્યું? બીકોમ. પણ આ બધું તમે શું કામ મને પૂછો છો? અને અરે જસ્ટ પૂછું છું એમ જ. તમે ખાલી મને આન્સર આપો ને. મેં કે કઈ કહી દીધું કે તમે મને બધું લેટર પર લખીને સાઈન કરી દો? પણ હા તો બીજી વસ્તુ, તમને રસોઈ બનાવતા આવડે છે? હા આવડે છે, કારણ કે મારા ઘરમાં હું અને મારો ભાઈ બે જ જણા છે. બધી રસોઈ આવડે? બધી રસોઈ આવડે છે, પણ આ બધું તમે ઇન્ટરવ્યુ મારું શું કામ લો છો? અરે કારણ કે તમે મારા ઘરમાં આવવાના છો તો પૂછવું તો પડે ને યાર. શું કેવી વાતો કરો છો યાર? તમારા ઘરમાં આવવાની હો પણ કઈ નક્કી તો થોડી છે. અને જો મારે છે ને હમણાં લગ્ન નથી કરવા, એટલે મારા ભાઈ સાથે મારી વાત થઈ નથી. હા સારું છે. બેન એમ કે છે કે લગ્ન નથી કરવા, અને ભાઈ છે કે બાયોડેટા લઈને ફરતો રહે છે અહીંયાથી અને અહીંયાથી અહીંયા. હા પણ એને મારી ફિકર હોય એટલા માટે એવું કરે છે, પણ મારી એની સાથે કોઈ વાત નથી થઈ અને મેં હજી લગ્ન માટે હા નથી પાડી. અરે વાત કરી દેશે તમને. બિચારો તમારો ભાઈ કામમાં ભૂલી ગયો હશે. પણ હા તમારે લગ્ન કરીને તો મારા જ ઘરમાં આવવાનું છે.
એટલે આમ થોડું બોન્ડિંગ સારું રાખો તો સારું રહે. આવું તમે ફિક્સ કઈ રીતે કહી શકો? મેં તમારા ભાઈને જોયા નથી, મેં પસંદ કર્યા નથી, મેં હા પાડી નથી, તો લગ્ન કરીને મારે તમારા જ ઘરે આવવાનું છે એવું કઈ રીતે કહી શકો તમે? જો હા, તમે મારા ભાઈને જોયા નથી તો પણ હું આટલું કોન્ફિડન્સથી કહું છું કે તમારે અમારા ઘરે જ આવવાનું છે. તો વિચાર કરો, એકવાર તમે મારા ભાઈને જોઈ લેશો ને પછી તો તમે પણ કહેશો કે હવે તો હું લગ્ન કરીને આ જ ઘરમાં જઈશ. જો એવું કાંઈ નથી થવાનું. મારે છે ને અત્યારે લગ્ન નથી કરવા, એટલે આ ખોટી લપ રહેવા દો અને તમે તમારું કામ કરો. સારું, આપણે બહુ જલ્દી પાછા મળીશું, ઠીક છે? આવજો ભાભી. અરે ભાભી શું કામ કહો છો? ના કહીને મેં કે મારે કોઈના ભાભી નથી બનવું. સમજતી નથી આ કોણ હશે? બસ લેટ લતીફી, આપણે અહીંયા વાટ જોયા કરો. મેડમ આવે શાંતિથી, પડી જ નથી. કંઈ બોલીશું તો તરત કહે છે પ્રેમ કરું છું, આ કરું છું, તે કરું છું, ફલાણું ઠીક. હેલો. હેલો. ગુસ્સે મારે થવાનું હોય અને પોતે નાટક કરે છે. ક્યારે સુધારો થશે તારામાં? આ હર વખતે લેટ લેટ લેટ. મારે અહીંયા વેઇટેજ કર્યા કરવાનું? જ્યારે હું તો ફ્રી હોઉં ને કંઈ કામ જ નહીં હોય ને મારે તો. અરે પણ લેટ કેમ થયું એ તો પૂછ. આમ ગુસ્સો જ કરતા આવડે, બીજું કંઈ આવડતું જ નથી. ખબર છે મને તારે લેટ શા માટે થયું. ટ્રાફિક હશે, ઘરેથી આમ હતું તેમ હતું, બાના કાઢવા પડે, એમને હું આવી નહીં શકું, છોકરીની જાત છું. આ ડાયલોગ જ હોય ને, આ કોમન છે, એમાં કંઈ નવું નથી હોતું. મને છે ને મારી નણંદ મળી હતી રસ્તામાં, એટલા માટે લેટ થઈ ગયું. એની સાથે વાતોના વડા કરતી હતી. શું બોલી શું બોલી? તારી નણંદ? હા, રસ્તામાં મળી, મને ભાભી ભાભી કરતી હતી, એટલે મને પણ એની વાતમાં મજા આવી, એટલે એની સાથે વાતોના વડા એ શું બોલેનું ભાન છે? શું બોલેનું ભાન છે? ભાભી કહેતી હતી તને, નણંદ તારી રસ્તામાં મળી હતી, તો હું કોણ છું? હે? હા, મારી બેન તને મળે ને રસ્તામાં તો તને ભાભી કહી શકે. હા, તને ભાભી કહેવા વાળી કોણ છે? એ જ. અને તને મજા આવી ગઈ? હા, તને મજા આવતી હતી તો વાત કરતી હતી. એટલે વાત તો કરવી જ પડે ને. આવી રીતે મળી જાય અચાનક અને ભાભી ભાભી કરે, આટલો સ્વીટલી વાત કરતી હોય મારી સાથે, તો પછી મારે વાત તો કરવી જ પડે ને. એમ ગમે તેવું વર્તન થોડી કરાય. અને એ તો એટલું કોન્ફિડન્સથી કહેતી હતી કે તમે ભાભી બનીને તો મારા ઘરે જ આવવાના છો, કારણ કે બધું ફિક્સ થઈ ગયું છે. હવે મને જ નથી ખબર કે શું ફિક્સ થઈ ગયું છે. એટલે પણ એને તને ભાભી શું કામ કહ્યું એમ કહું છું? તો તારાથી ના નથી પડાતી મને ભાભી નહીં કહેવાનું એમ? અને તે શું કહ્યું બધું ફિક્સ થઈ ગયું છે? એટલે શું ફિક્સ થઈ ગયું છે? એટલે કે એના ભાઈ સાથે મારા લગ્નનું ફિક્સ થઈ ગયું છે. મારા ભાઈએ એના ભાઈ સાથે લગ્નની મારી વાત ફિક્સ કરી દીધી છે. એટલે કે તારા ભાઈએ એના ઘરે વાત કરી દીધી છે? હા, મારા ભાઈએ છે ને એના ઘરે જઈને મારી લગ્ન ફિક્સ કરી દીધા છે એમ. એટલે તું ત્યાં લગ્ન કરી લેવાની છે? હા, એટલે મારા ભાઈએ ફિક્સ કરી દીધું હોય તો લગ્ન તો કરી જ લેવા પડે ને. પહેલાં તો હા, મારા ઘરમાં જ તે ડૂંભાણું છપાયું હતું, મારા ઘરે જ બધા પ્રોબ્લેમ ક્રિએટ કરતા હતા, અને હવે તારો ભાઈ પણ એ રસ્તે જવા માંડ્યો છે. ઉતાવળ અને તું પાછી ખુશ થાય છે. તને ભાભી કહ્યું એટલે તને ગમ્યું. આમ જો મારી વાત સાંભળ, તું મારી છે અને મારી જ રહીશ, બીજા કોઈની નહીં થાય, સમજી લીધું? જો પણ તારી સાથે કોઈ લગ્ન કરશે ને તો હું એનું બસ હવે હા. મેં એને ના જ પાડી છે કે મને આવી રીતે ભાભી બોલાવવાનું રહેવા દેજો. અને મને પોતાને જ ખબર નથી કે તમે કોણ છો, અને હું એને ઓળખતી પણ નથી, એનું નામ પણ નથી ખબર, અને અચાનક આવીને આવી રીતે ભાભી ભાભી કરવા લાગે એટલે હું પોતે શોક થઈ ગઈ હતી. પણ જાણવું તો પડે ને કે વાત શું છે. પહેલા તું છે ને હવે તારા ભાઈ સાથે જલ્દી વાત કર. તારા ભાઈને કહી દેજે કે તારા માટે છોકરા જોવાનું બંધ કરી દે. મારો મગજ ક્યારેક છટકી જશે ને તો તારા ભાઈને છે ને હું એટલે કે શું કહ્યું? કઈ નહીં યાર, મારા ભાઈ વિશે શું કહ્યું? કયું તો નથી. છે ને મારા ભાઈ વિશે કંઈ પણ વિચારતો નહીં. અરે હું વિચારતો પણ નથી, પણ તારા ભાઈને કહે ને શા માટે તારા માટે છોકરા ગોતે છે? હું કોણ છું? મારા માટે વિચારે ને, મારી સાથે લગ્ન કરાવી દે ને. પણ તારી સાથે લગ્ન કરાવે ને, પણ તારા ઘરેથી તો માંગુ લઈને આવ. હું લઈને આવ તારા ઘરે માંગુ? આ છોકરો થઈને તું પોતે પોતાના ઘરવાળાને મનાવી નથી શકતો, અને મારી પર છે ને ખાલી ખાલી ખીજાવાનું નથી. પણ મારી વાત સાંભળો, તારા ભાઈને મારા ઘરે મોકલને એમ કહું છું. તો બીજાના ઘરે જાય છે તો મારા ઘરે મોકલતા શું ઘા વાગે છે ને? અરે પણ એવી રીતે તારા ઘરે, આ તો કોઈ સંબંધી છે એટલા માટે ગયા હતા ને વાતની વાત થઈ, પણ તારા ઘરે કઈ રીતે આવી શકે? તારા પપ્પા છે ને એ આ લગ્ન લવ મેરેજ થી બહુ વિરુદ્ધ છે યાર. હા. સમજાતું નથી ને કેમ મનાવું? પોતાની વાત થતી નથી અને મારા પર ગુસ્સો કરે છે. પોતે સમજાવ ને તારા ફેમિલી વાળાને. જો તારા ઘરેથી મારા ઘરે માંગુ લઈને આવશે ને તો કદાચ મારો ભાઈ માનશે, નહીં તો પછી હવે એ જ્યાં કહેશે ને તો હું એની સાથે લગ્ન કરી લઈશ. એ શું શું લગ્ન કરી લઈશ?
જો તારા લગ્ન છે ને મારી સાથે થશે, આપણે બીજે ક્યાંય લગ્ન કરવા નથી. હું મારા પપ્પાને મનાવી લઈશ, અને નહીં માને ને તો છેલ્લે લવ મેરેજ કરી લઈશું. હા, લવ મેરેજ કરી લઈશું. હું નહીં કરું એવી રીતે. મારે તો છે ને ધામધૂમથી જ લગ્ન કરવા છે. આ પછી મારો ભાઈ પણ છે. હું આવી રીતે ભાગી જાઉં, તારી સાથે લગ્ન કરી લઉં, પછી મારા ભાઈને કોણ છોકરી આપે? અરે તારા ભાઈને મનાવીને લગ્ન કરીશું ને, સમજે છે તું? તારા ભાઈને મનાવીને વાત કરું છું. તારા ભાઈનું થઈ જશે, પહેલાં તું આપણું ગોઠવાવા દે. હજી તો એના ભાઈનો વિચાર કરે, અહીંયા પોતાના ધડા નથી કંઈ. સારું, હવે ચાલ, મને ભૂખ લાગી છે. તો ભૂખ તો મને પણ લાગી છે. તો નાસ્તો કરવા જઈએ. હા ચાલ. પૈસા છે? હા, હવે નહીં, આપ મને આપલા. મજાક મજાક, ચાલ. પૈસા વાળી, પૈસા છે, તને આખી જિંદગી ખવડાવી શકો એટલા છે. નહીં સેટિંગ થતું યાર, શું કરું યાર? પપ્પા બી ઘરે માનવા જોઈએ ને. આ તો હું જરા ટેન્શનમાં હતો, તારી સાથે મેં તો વાત કરું ને તો થોડું મન હળવું થાય. જો માહી સમજવાનો પ્રયત્ન કર યાર. નથી જોવી યાર, તને તો ખબર છે કે તને મારી લાઈફની બધી ખબર છે કે મારે ફાલ્ગુની સાથે શું છે, છતાં તું મને સલાહ આપે છે કે પપ્પા કે ત્યાં હું એકવાર છોકરી જોઈ લઉં. અરે જેની સાથે કંઈ લેવા દેવા નથી, જેને ગમતી નથી, જેને મળવું જ નથી, તો એને શા માટે એને જોવાનું આપણે? હા યાર, તો પછી શું કરું? અને બીજી તરફ એનો ભાઈ છે ને, ફાલ્ગુનીનો ભાઈ, હા યાર, એ પણ પાછળ પડી ગયો છે. એ પણ એના માટે છોકરા ગોતે છે. તો યાર બસ હવે મને છે ને ઘડી શાંતિથી બેસવા દે. હા હા હા, પછી મળું. હમણાં મળવાની મને કોઈ ઈચ્છા નથી. નહીં યાર, રહેવા દે. કોને મળવા જવું છે? બાય સ્વીટ હાર્ટ, હું પછી ફોન કરું. હા, મિત્ર છે, મિત્ર, ગર્લફ્રેન્ડ નથી. તો હોય પણ તારી ગર્લફ્રેન્ડ તો છે. હા તો છે જ ને, છે જ. પણ તું અહીંયા શું આવી? અને જો તને કહી દઉં છું, આ પપ્પાએ કે મમ્મીએ તને અહીંયા મોકલી હોય ને તો પ્લીઝ કોઈ ભાષણ નહીં આપતી. હા, અત્યારે આમ પણ મારું મગજ છે ને થોડુંક હેંગ મારી ગયું છે, એટલે મને શાંતિથી બેસવા દેજે. કોઈ ખોટી લમણાજીક મારી સાથે નહીં કરતી. બે હાથ જોડીને વિનંતી કર. બેસવા દેજે એટલે પેલા તો તું છે ને ઊભો થા. ઊભો થા. હા, હું છે ને મારા લેવલના લોકો હોય ને એની સાથે જ વાત કરું છું. એ લેવલ વાળી લેવલ છે ને મારું બરાબર જ છે. હા, તો મને છે ને મમ્મીએ પપ્પાએ કોઈએ મોકલી નથી. હું જાતે આવી છું. તો વાંધો નહીં. તો તારે પૈસા જોતા છે, બીજું કંઈ તારે કામ નહીં હોય, મને ખબર છે. બસ જો હું છે ને એક મસ્ત ન્યૂઝ લઈને આવી છું તારા માટે. ન્યૂઝ એટલે કે આ છોકરી સાથે મારા લગ્ન પપ્પા મમ્મી કરાવી દેશે? મારા માટે બેટર ન્યૂઝ એ જ છે આ ઘરમાં. મેં આજે ભાભીને જોયા હતા. શું? હા હા, પપ્પા જે છોકરીની વાત કરી રહ્યા છે ને એમને મળી હતી આજે. હા, મને ખબર જ પડી ગઈ હતી કે આંટી ઘૂંટી મારીને ત્યાં આવીને જ ઊભી રહેશે. અને પહેલા તો મને એ કહી દે, મારે સાંભળવું નથી. એ તારી ભાભી નથી, એ તારી ભાભી નથી. અને એટલી સમજદાર છે કે વાત જ જવા દે. હા, શું લગાવી રાખ્યું છે? તારી ભાભી નથી, તારી ભાભી નથી. પણ એકવાર જો તો ખરો ભાઈ. ઓહો, ફરીવાર રિપીટ કરતો. તે શું કીધું? એવી સરસ છે, રૂપાળી છે, સમજદાર લાગી મને વાત કરવાથી. અને હા, મેં તો એને એવું પૂછ્યું કે તને રસોઈ આવડે છે? તો કે હા, મને તો આવડે જ ને. હવે બિચારા રહ્યા ભાઈ બેન બે જ, એટલે આવડે તો ખરી ને. શું કરે? અચ્છા અચ્છા, તો આજે તને મળી હતી? હા, આજે મળી હતી. ક્યારે? સવારે? હા, સવારમાં જ ને. મને એક્ઝેક્ટ ટાઈમ નથી યાદ, પણ મને આજના દિવસે મળી હતી એટલી ખબર છે. એણે શું કહ્યું તને? કે શું કહ્યું? મને એકચ્યુઅલી વાત કરે. એણે શું કહ્યું તને? અરે મેં એને કહ્યું, મેં તો સીધી એને ભાભી કહીને જ બોલાવી. એટલે ભડકી ઉઠી સીધી કે કેમ મને ભાભી કહીને બોલાવો છો, તમે કોણ છો? અને એને તો બિચારીને ખબર ય નહોતી કે એના સંબંધની વાત આપણા ઘરમાં થઈ રહી છે. એક મિનિટ, એનો ફોટો બતાવીશ મને જરા? કેમ હવે કેમ આટલી બધી ઉતાવળ થઈ છે ભાઈ ફોટો જોવાની? અત્યાર સુધી તને કહેતા હતા કે તું ફોટો જોઈ લે, જોડે ત્યારે પણ ફોટો જોવાનો હતો. બતાવ ને, હવે બતાવ. શું જોઈને કરવું છે યાર? અરે જેની સાથે લગ્ન ના કરવા એની સાથે ફોટો જોવાય જ નહીં. અરે મારી વાત સાંભળ. હું વિચારી રહ્યો છું
અલગ કંઈક ફોટો બતાવ ને એકવાર અલગ જોઈ લો. એટલે અરે એ બધું તારે શું કામ છે? ગળેલા મુર્દા હું કામ ઉખાડ? ખાલી તું ફોટો બતાવ ને બાપા, તું ફોટો બતાવ ને. તારે બીજું શું કામ છે? નહીં મળતો ફોટો. શું છે તારું છે ને આવું ને આવું જ હોય. જ્યારે જરૂર હોય ને ત્યારે જ કંઈ વસ્તુ હાજર તારા પાસેથી ના મળે. છે બતાવ. છે ને સારી છોકરી. અમે તને કઈ કઈને થાકીએ પણ નહીં, તારે સમજવું જ ન હોય કે આ છોકરી સારી છે, તારી લાયક છે, પણ નહીં, તારે તો તારે જેની સાથે લગ્ન કરવા હતા એની સાથે જ લગ્ન કરવા છે, બીજી છોકરી સામે તારે અરે મારી વાત નથી. સાંભળ, મારી ના ના રેવા દે, હવે આપણે આની સાથે લગ્ન નથી. અરે મારી વાત સાંભળ. આ છોકરી તને મળી હતી, આ તને મળી હતી. આ તો છોકરી માટે સાથે લગ્ન કરવા માટે હું તૈયાર છું. મને આ ગમે છે. હા, આ છોકરી મને ગમે છે. આ તને મળી હતી ને બીજી કોઈ નહોતી ને? હે અચ્છા, મમ્મી પપ્પાને કહી દે કે આઈ એમ રેડી. આ છોકરી સાથે હું લગ્ન કરીશ. કારણ કે આમ પણ જ્યાં મા બાપ ઈચ્છે ને ત્યાં જ આપણે લગ્ન કરવાના હોય. ઓ વાહ, કારણ કે આટલું જલ્દી તારું હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું? ગમે એમ તોય બાપ છે ને, એની આબરૂ તો ના જ જવા દેવાય ને. ચા તમ તારે હું છે ને આ ગાંડો થઈ ગયો છે. મારી ખુશીઓને શું કરે છે તગી એ જ દઈશ. કંઈ ખબર નથી પડતી. તમ તારે હું છે ને પપ્પાની વાત માની લઈશ. અરે યાર, આ તો જે જોતું તું એ ચડી ગયું. પણ અહીંયા હવે આપણે સારા થવાનું છે કે પપ્પાની આબરૂ માટે આપણે લગ્ન કરી રહ્યા છીએ. એને શું ખબર કે આ બંને છોકરીઓ એક જ છે. મેળ પડી ગયો. વારે કુદરત, તારી લીલા ન્યારી છે. ફોન કરું ફાલ્ગુનીને. કેમ આમ ઘરનો માહોલ હાવ શાંત હોય એવું લાગે છે? તમે કંઈક તમારા છોકરાને પાઠ ભણાવી દીધો હશે, છોકરો છાનો માનો થઈ ગયો હશે એટલે ઘરમાં શાંતિ થઈ ગઈ. તો બીજું હું? મારો છોકરો સાંભળો. એલા લ્યો, ગુડ અવાજ આવ્યો. જો ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે તમે જે છોકરીનું માગું લઈને આવ્યા હતા, ભાઈ એની સાથે લગ્ન કરવા માટે રેડી છે. શું વાત છે? પણ હા ભાઈ તો ખરી ફરીવાર બોલ તો હું કીધું? તમે જે છોકરીનું માગું લઈને આ ઘરમાં આવ્યા હતા, ભાઈ એની સાથે લગ્ન કરવા માટે રેડી છે. હાવ હાસુ હા. રેડી છે એ વાત તો બરાબર, પણ આમ અચાનક વાવાઝોડું દિશા બદલી ગયું કે ખબર ન પડી. હા, તમારે છે ને આમ સીધે સીધું કંઈ થતું હોય ને તમને પરવડતું નથી. તમારે આમ કંઈક લોચા લાપસી ના થાય ને ત્યાં સુધી તમને મજા નથી આવતી. સીધે સીધું તું કહે છે, પણ મને તો આમાં બધું વાંકા સૂકું દેખાય છે, એટલે હું તો કહું છું. પપ્પા, આમ બીજું છે ને બધું તમે બીજી ત્રીજી રહેવા દો યાર. ભાઈ માની ગયો છે ને એ જ બહુ મોટી વસ્તુ છે. હવે કરો લગ્નની તૈયારી, બરાબર? એટલે હુંય કરું ભાઈના લગ્નની તૈયારી. જોયું? આ એટલી બધી હરખાય છે અચાનક આ વાવાઝોડું ફરી ગયું. તને કઈ આમાં ઊંડો વિચાર આવે છે એ બાબત? મને તો છે ને વાવાઝોડું ફરી ગયું ને એમાં એવું લાગે છે ને આ છોકરીને હરખાવાનું કારણ એવું છે કે ભાઈના લગ્ન થઈ જાય પછી મારાય થાય જલ્દી એટલે હરખાય છે અડધી તો. ભાઈ એવું ન હોય, પણ વાત બીજી જ કાંઈક છે. એ તો બરાબર છે કે છોકરીની ખુશી હોય, ભાઈના લગ્ન થાય અને પછી એના પણ થાય, પણ આમાં મને વાત કાંઈક બીજી જ લાગે છે. એટલે દાળમાં કાળું લાગે છે. તમને તો છે ને આદત છે પાણીમાંથી પૂરા કાઢવાની. તમે નહીં સુધરો, તમે નહીં સુધરો. તું સુધરતો હું સુધરું? અમે સુધરેલા જ છીએ. લે એ તો બરાબર સુધરેલા જ છો, પણ થોડાક વધારે સુધરી ગયા હોય એવું લાગે. છોકરાની ચિંતા જ નથી ઘરમાં બેસતો. ઓય, છોકરાની ચિંતા તો તમારી એકને જ છે. વાહ ભાઈ વાહ, શું વાત કરો છો? પણ આ અત્યાર સુધી ના પાડતો હતો, પ્રેમ કરતો હતો, તો આ અચાનક માની ગયો તો મારે એ વિશે થોડુંક જાણવું તો પડશે જ. તો એક કામ કરો ને, એની આમ કંઈક સીઆઈડી કરો એટલે તમે બધું જાણી લ્યો. તમને બહુ શંકા આવી ને બધી વાતમાં. માની ગયો તોય ઉપાદી, ન તો માનતો તોય ઉપાદી. અરે આ ઘરની જાસુ તું જ છો, હવે તારે એની ઉપર નજર રાખવાની કે આ અચાનક કેમ આમ જાતો હતો ને વાક વળી ગયો. તમારે તો ખુશ થવું જોઈએ. આમ વાક વળી ગયો તો એમાં કઈ જાસૂસી ન કરવાની હોય. ખુશ તો હું ત્યારે થાત જો પહેલી વાર રાજને લગ્નની વાત કરીને હા પાડી હોત તો, પણ આ અચાનક વળાક લઈ લીધો ને તો જરૂર કાંઈક વિચારવા જેવી વાત તો ખરી. તમે વિચારા કરો, પણ હું તો એવી ખુશ છું ને કે હા મારો છોકરો લગ્ન માટે માની ગયો છે. અને હા, તમને બહુ એવી શંકા આવતી હોય તો એક કામ કરો ને, આપણે જઈને ને એની બેનને અહીંયા બોલાવી લ્યો ને.
હા ભાઈ, હવે હા પાડી જ છે હા તો થોડું કંઈક આગળ પગલું ભરશું તો જ ખબર પડશે ને કે વાત શું છે એમ. હા તો પછી એ વાત તો પ્રેમનું ભૂત જે માણસને વળગે ને એ અચાનક મગજમાંથી ઉતરે નહીં, પણ આને કેમ ઉતરી ગયું ને એ વિશે મારે વધારે ઊંડું પડવું પડશે. એમાં એવું હોય કે ઓલી છોકરીને એના ઘરેથી દબાણ થયું હોય કે ભાઈ અમે નક્કી કરીએ ત્યાં જ તારે પરણવાનું, તારો મનગમતો છોકરો નહીં, આવું બધું. તો વળી છોકરીની જાત છે, મા બાપની આબરૂ રાખવા ના પાડી દે, તો એમે ના પાડી હોય છોકરીએ, તો પછી આપણો છોકરો વળી ગયો હોય આમ. તારે તો આમ ને આમ, તારે તો ઘરમાં વોવ આવે એનો મતલબ છે, બાકી કોઈની છોકરી આવે એ કાંઈ મતલબ નથી. મારે તો મારા ભાઈબંધની છોકરી આ ઘરમાં લાવવી હતી, ના પાડતો હતો, તો હવે રાજને મળી લઉં એટલે ખ્યાલ આવી જાય મને. પણ તો આ હારું જ થયું, કાંઈ ખોટું નથી થયું. ઓલી છોકરીને એના મા બાપે દબાણ કર્યું હોય કે ન કર્યું હોય, વાત કરો છો તો આપણે આપણા છોકરાને દબાણ નથી કરતા કે અમે કહીને આજ તારે પરણવાનું છે. છોકરો જીદ કરે, છોકરીઓ જીદ ન કરી શકે. ઓલી છોકરીએ ના પાડી હોય કે આપણા મા બાપ પરણાવે ને આપણે પરણી જવાનું, તો પછી આપણે ભાઈ સુધરી ગયો, એમાં તમને શું વાંધો? પણ તો વાંધો એ છે કે જો આ ખુશ સમાચાર હતા તો એ જાતે દેવા કેમ ન આવ્યો અને સંધ્યાને મોકલી? લ્યો, એ જાતે ન દેવા આવ્યો એમાંય તમને વાંધો? હા, પણ ખુશ ખબર હોય તો કહે જ ને, પપ્પા મારી ભૂલ થઈ ગઈ, હવે હું એ છોકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. પણ તે કીધું એમ હવે જે જોઈ લઈએ, બીજું હું. હા બસ એમ, એટલે સીધું જ રાખવાનું. જે સીધું જાતું હોય ને એના મામા આડાવડું નહીં કરવાનું. રાજ, આમ અર્જન્ટ કેમ બોલાવી મને? શું થયું? કઈ પ્રોબ્લેમ થઈ? હા, બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે, એટલા માટે જ તે તને તાત્કાલિક બોલાવી પડી. બહુ મોટી પ્રોબ્લેમ એટલે કઈ પ્રોબ્લેમ? શું થયું છે? આ ઘરમાં બધા ઠીક તો છે ને? તારા ઘરે કોઈને કઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને? ના, મારા ઘરે તો કોઈને પ્રોબ્લેમ નથી થઈ, પણ જો હું કંઈ બોલીશ ને તો પ્રોબ્લેમ ક્રિએટ થશે, એટલે પછી ના છૂટકે મારે એવો એક નિર્ણય લેવો પડ્યો, અને એ માટે તને અહીંયા બોલાવી છે. નિર્ણય લેવો પડ્યો એટલે કેવો નિર્ણય? સેના વિશે વાત કરે છે એમ સમજાવ ને મને. આટલું જો- સિરિયસ કેમ છે તું? જો મારી વાત સાંભળ, હું જે પણ કહું ને એ શાંતિથી અને ઠંડા દિમાગથી સાંભળજે અને વિચારજે કે હું કંઈ ખોટું નથી કહી રહ્યો. હા, એટલે એવી કઈ વાત છે કે તું મને આવી રીતે શાંતિથી વિચારવાનું કહે છે? શું તકલીફ શું થઈ છે એમ બોલ પહેલા, મને ટેન્શન આવે છે. જો યાર કઈ રીતે કહું ને એ સમજાતું નથી. અરે મોતી બોલ ને. જો મારા પપ્પાએ છે ને તારા પપ્પાએ શું? મારા લગ્ન બીજે કરવાનું નક્કી કરી નાખ્યું છે. હા, એ તો કેટલા સમયથી વાત ચાલે છે ને, અને તે જાતે જ મને કહ્યું હતું કે પણ હું એવું નથી કરવાનું, હું તારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરું. હા, માનું છું કે મેં કહ્યું હતું, પણ હવે જો હું એ છોકરી સાથે લગ્ન નહીં કરું ને તો મારા પપ્પા ઓલું પગલું ભરી લેશે, અને હું મજાક કરે છે ને તું? આ દર વખતે હું મજાક કરું છું, તને હેરાન કરું છું, એવી રીતે તું આજે મજાક કરી રહ્યો છે ને? જો આવી રીતે છે ને મસ્તી નહીં કર, મને ખબર છે. હું કોઈ મસ્તી નથી કરી રહ્યો, હું સિરિયસલી કહી રહ્યો છું કે મારે એ છોકરી સાથે લગ્ન કરવા પડશે. એટલે હું પણ તને એ કહેવા માટે જ આવ્યો હતો કે હવે તું કોઈ સારો છોકરો શોધીને એની સાથે લગ્ન કરી લેજે. રાજ, કેવી વાત કરે છે? અત્યાર સુધી તું મને કહેતો આવ્યો છે કે તારા વગર હું જીવી નહીં શકું, અને અચાનક તું આ ડિસિઝન કઈ રીતે લઈ શકે? જો હું તારા સિવાય કોઈની સાથે લગ્ન નથી કરવા માંગતી, અને મેં તને કેટલી વાર કહ્યું છે કે આ વિષયમાં જો તું સિરિયસ હોય ને તો મારાથી નહીં જીવાય. મારી વાત સાંભળ. હું જાણું છું કે તું મારા વગર નહીં રહી શકે, હું પણ તારા વગર નથી રહી શકું એમ, પણ શું કરું, મજબૂરી છે. આપણે આપણા મા બાપનું પણ વિચારવું જોઈએ ને. તું જ કહેતી હતી ને કે તારા પપ્પાનો વિચાર પહેલાં કરજે, એટલે જ તો મેં હા નિર્ણય લીધો છે. જો આપણે લગ્ન કરીશું ને તો મારા પપ્પા કંઈક અવળું પગલું ભરી લેશે ને તો પછી તને તો ખબર છે ને પપ્પાનો મગજ કેવો છે, એટલે સમજવાનો પ્રયત્ન કર પ્લીઝ. રાજ, હું નહીં રહી શકું એનું શું? મારું શું થશે? રહેવું પડશે. તે મારું વિચાર્યું, તે તારા પપ્પાનું વિચાર્યું એ બરાબર છે, પણ
હું કઈ રીતે જીવીશ? પ્લીઝ રાજ, આવું નહીં કર. જો તું તારા પપ્પાને સમજાવ ને કે ફાલ્ગુની તારા વગર નહીં રહી શકે. જાણું છું, હું જાણું છું કે તું મારા વગર નહીં રહી શકે, અને આમ પણ તારે મારા વગર રહેવું પડશે, કારણ કે મારા પપ્પા છે ને, જો હું તારી સાથે લગ્ન કરીશ તો મારા પપ્પા કંઈક આમ તેમ કરી નાખશે તો હું શું કરીશ? હે, એટલે જ તે કે તું સારો છોકરો ગોતીને લગ્ન કરી લે. આપણા નસીબમાં એટલું જ લખ્યું હશે. છાતું, મારે તારી સાથે વાત નથી કરવી. જો આવું જ કરવું હતું તો પહેલેથી પૂછી લેવાય ને તારા ઘરે કે હું પ્રેમ કરું છું. પ્રેમ કરવા પહેલા પૂછી લેવાય ને. અરે. અને હવે એકદમ બદલાઈ જાય છે કે ના, મારા પપ્પા માટે મારે આવું તો કરવું જ પડશે. સોરી યાર, પણ હું મજબૂર છું. હું તારા જેવા છોકરા હોય છે ને, ઘરમાં પૂછીને પ્રેમ કરવો જોઈએ કે પપ્પા મને આ છોકરી પસંદ છે, હું આને પ્રેમ કરવા માંગુ છું. તમે કહેતા હોય ને તો કરું, નહીં તો નહીં કરું. હા, તું જે પણ બોલી છે, પણ આપણા ભાગ્યમાં લખ્યું ને બદલાવાનું નથી, કારણ કે આપણો સાથ અહીંયા સુધી જ હતો. તને કોઈ સારો છોકરો મળી જશે, અને મારે એ તો મળશે જ. તને શું લાગે છે કે તારી સાથે મારા લગ્ન નહીં થાય તો મને કોઈ મળશે નહીં એમ? તારા જેવા 70 ઊભા હશે લાઈનમાં, પણ પ્રેમ કર્યો હતો ને એટલા માટે તને છોડી નથી શકતી. જો બાકી લગ્ન કરવા હોય ને તો તારાથી સારા માંગા આવે એમ છે. જો મારી વાત સાંભળ, આ તારા ભાઈએ જે છોકરો તને બતાવ્યો છે ને, જેની વાત ચાલે છે એની સાથે લગ્ન કરી લે. તારે સલાહ આપવાની જરૂર નથી. મારા ભાઈએ જે વિચાર્યું હશે ને એ હું જોઈ લઈશ, અને મારે પણ શું કરવું છે ને એ હું જોઈ લઈશ. તારે છે ને મારો વિચાર કરવાની જરૂર નથી, અને આજ પછી છે ને મારી સામે પણ નહીં આવતો. મારે તારું મોઢું પણ નથી જોવું. મુબારક છે તને તારા લગ્ન. પણ મારી વાત સાંભળ, તારા વગર હું નહીં રહી શકું. મારી વાલી, તારા વગર હું નહીં રહી શકું. તું ઘરે આવ, ઘરે હું તારી રાહ જોઉં છું. લગ્ન તો હું તારી સાથે જ કરીશ. હાલો જઈએ. આ ભાઈએ લગ્નની આ પાડી દીધી ને તો તારા બાપા આમ થોડાક કંઈક ખુશ ને કંઈક ઉદાસ એવું છે, બે ભેગું છે એમને લે. ભેગું જ હોય ને, આ અચાનક વાવાઝોડાએ વળાંક લીધો હોય તો શંકા તો જાય જ ને. હા, એમાં એવું છે ને, આપણા ઘરમાં શાંતિ છે ને કોઈને આમ માફક નથી આવતી. આમ થોડાક એકબીજા બાંધે, થોડીક માથાકૂટ થાય, મગજમારી થાય તો શું કહેવાય, આમ ઘરમાં અવાજ આવ્યા કરે ને તો ઘર ગુંજતું રહે. કે તારે હવે બળતામ ઘી નાખવાની જરૂર નહીં. હા, પણ આ તમે હાથે કરીને બળો છો. સારું થાય તોય ન ગમે, નો સારું થાય તોય ન ગમે, બધી વાતે દુઃખ તમારે. કઈ રીતે સારું થયું છે એ મને ખબર છે. એ જ્યારે ખબર પડશે ને તે ખબર પડશે કે આ બધું આમ શું છે. આ બધું એમ નહીં તો આ તૈયારીઓ તો આટલી બધી ચાલુ કરી દીધી તમે લગ્નની. એટલું બધું મગજમાં હાલતું હોય તો લગ્નની તૈયારીઓ જ ન કર્યા. જો ને નવી ઘડિયાળ ઠપકારી છે ને વીટી ને બધું, એમાં તો કોઈ બાકી રાખ્યું નથી. હવે અમે કાંઈ હજી લીધું નથી ને પોતાને બધું લઈ લેવું. ને પાછું આ સફારી શૂટ એક હતું તોય નવું સીવડાવ્યું લે, તોય બધી વાતમાં વેમ આવ્યા કરે એમ. અરે એના દીકરાના લગ્ન છે, કઈ લગ્ન છે વાતું થોડી. તો એમ તો તૈયાર તો થાય ને. આપણે માં દીકરી એવા છીએ, હજી કઈ તૈયારીઓ ચાલુ નથી કરી. હું શું કહું છું, ઓલા પૈસા ક્યારે આપો છો? મને બધી શોપિંગ કરવા જાવ. હા, ઈ જો ને અમને. ભાઈ આનું કાંઈક નક્કી તો થવા જાવ પછી શોપિંગ નહીં મેં નક્કી તો છે, હવે એમાં ક્યાં તમે હજી પાછું લાંબુ લપ કરો છો? એ પણ સાંભળ, એ હજી એમ કે નક્કી થવા દે. નક્કી થયા વગર તમે કઈ બધી ખરીદી કરી લીધી આ હંધી અને અમને ના પાડો છો? મારે તો આમ તો ગામમાં જવાનું હોય, સોસાયટીમાં જવાનું, એટલે થોડુંક આમ આપણે અમારે ક્યાંય નહીં જવાનું હોય. તમારે હવે સૂલો મૂકીને ક્યાં જવાનું હોય, ક્યાંય ન જવાનું હોય. હા, એમ કરીને જ મારી મમ્મીને કોઈ દિવસ બહાર નથી નીકળવા દીધા. મારે તો જવાનું હોય ને. આ હે પણ એ છે કોણ? એ તો કે કોણ? છોકરી. આ તમે જ માગું લઈને આવ્યા. હવે તમે એમ કહો છો છે કોણ? આ તમારો મગજ ડોફરાઈ ગયો હે. હાલો ને, એ હમણાં આવે ને એટલે જોઈ લેજો કોણ છે ઈ, એટલે તમને ખબર પડી જાહે. બસ આ લગન નથી તોય તૈયારીઓ હાંધી કેવી એમણે પોતે કરી નાખી છે હજી તો. આવી અમે. હા, આવો આવો આવો. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો ને. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હો. હવે આ લોકો આવી ગયા છે તો ભાઈને બોલાય વરાદાને. હા ભાઈ, ભાઈ બહાર આવ ને 1 મિનિટ. ઈ પાછો સાંભળ છે ટશન જ પૂરા નહીં થઈ એના તો. જઈ હું આ જો આ છોકરી હારે તારે લગ્ન કરવાના છે. આપણે રેડી જ છીએ, કીધું ને પાક્કું. ભાઈ થોડી વાત તો કરી લે પહેલા. પણ એટલે પેલા ના પડતો તો હવે વાત કરવાની ના પડે કઈ ખબર નથી પડતી આ છે મને. ને. તારે કઈ વાત કરવી હોય તો. ના, અરે એવું થોડું ચાલે.
એકવાર જો તો ખરા, વાત કર કંઈક. મને પસંદ છે. તમે નક્કી કર્યું હશે ત્યાં બધું ઓકે જ હશે ને? અરે હા, એ બધું બરાબર, પણ એમ નહીં, એકવાર મારા ભાઈને જોઈ તો લો, કદાચ જોઈને તમે ના પાડી દો. ના, હું લગ્ન કરવા તૈયાર છું. સાલી બેવફા, જોયા વગર જ હા પાડી દીધી? હે, જોયા વગર જ હા પાડી દીધી? મને જોયો તે પેલા? રાજ, તું અહીંયા શું કામ આવ્યો? તું મારી પાછળ પાછળ અહીંયા પણ આવી ગયો. એટલે તું મને છોડીને બીજે લગ્ન કરીશ તો હું લગ્ન થવા દઈશ એમ? હે, હા, પણ તે જ તો કહ્યું હતું ને કે તું લગ્ન કરી લે, તારો ભાઈ જ્યાં કહે છે ત્યાં. તો તું અહીંયા શું કામ આવ્યો છે? તે કીધું. આને અહીંયાથી કાઢો. આ કોણ છે? અરે આ બધું શું આ થાય છે? છોકરી આની સાથે જ લગ્ન કરવાના છે મારે. હવે તો આની સાથે જ વટને ખાતર લગ્ન કરવાના છે. પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા કીધું ને તને. શું કામ લગ્ન નથી કરવા? શું કામ લગ્ન નથી કરવા? તું મને પ્રેમ કરે, હું તને પ્રેમ કરું, તો લગ્ન શા માટે નહીં કરવાના? પણ તે અને તે કહ્યું મને જોયા વગર હા કેવી રીતે પાડી દીધી? આ તું મારી સાથે બેવફાઈ કરી રહી છે? હે, તું મારી સાથે બેવફાઈ કરી રહી છે એ મને જણાવ. આ તે મને જોયો જ નહોતો તો હા કેવી રીતે કહી દીધું તે? બસ! હાય હાય. શું ચાલી રહ્યું છે અહીંયા? હા, હું એ જ કહું છું, શું ચાલી રહ્યું છે આ બધું? આ કોણ છે? એ કોણ છે? આ કોણ છે? મારો છોકરો છે હા રાજ. તું માર ખાવાનો છે, તને ખબર હતી ને કે અરે આ મને થોડું સમજાવીશ? કઈ સમજવાની જરૂર નથી, કઈ સમજવાની જરૂર નથી. સમજાવશે બધું. આ છે ને, તમે જ્યાં કહેશો ને એ છોકરા સાથે જ લગ્ન કરશે. એટલે કે મારી સાથે જ લગ્ન કરશે. પણ હમણાં એકદમ તમે જાણે એમ બહુ વર્ષોના ઓળખતા હો ને એકદમ આ બધું મળતાની સાથે લડવા લાગ્યા ને બધું શું છે આ? ના ના, હું તો ઓળખતો પણ નથી, પણ એને મને જોયા વગર હા પાડી દીધી. જોવો તો જોઈએ ને. પણ હવે જોઈને ના પાડું છું કે મારે અહીંયા લગ્ન નથી કરવા. એ એકવાર જોશો એટલે ના પાડી જ દેશો, મને ખબર હોય શું ને. શું શું છે શું? તું મારી સાથે રમત કરી શકે તો હું નહીં કરી શકું? મારે લગ્ન નથી કરવા હવે. અરે આ શું છે બધું? હું કહું, હું બધું કહું. હા પ્લીઝ. જો આ તમે આના લગ્નની વાત કરવા મારે ઘરે આવ્યા હતા. હા તો મારા ઘરમાં લગ્નની ચર્ચા થઈ રહી હતી. આ મારા મમ્મી પપ્પાની ચમચી બનીને મને ફોટો બતાવે. હું ફોટો ના જો. કેમ? હા કે હું તમારી બેનને પ્રેમ કરતો હતો, એ મને પ્રેમ કરતી હતી. અમારે એકબીજાને લગ્ન કરવા હતા, એટલે કે સિચ્યુએશન એવી હતી કે એ ફોટો મને બતાવે તો હું ના જ જોઉં ને, કારણ કે મને આ ગમતી હતી. પણ આખરે ખબર એ પડી કે તમે જેની વાત લઈને આવ્યા, અચ્છા, એ મારી બેન જ હતી. હા હા, ઓહ અને એ વાતની મને જાણ હતી, પણ આ તમારી બેનને જાણ નહોતી. એને અચ્છા. અત્યારે મેં ખાલી અત્યારે તારા ઘરવાળા નહીં હોત ને તો એક જ. અરે એવું ના બોલાય, વડીલ ઊભા છે. શાંતિ મમ્મી શાંતિ, પપ્પા ઊભા છે. અત્યારથી આવું બધું નહીં કરો. તારા મનમાંથી પ્રેમનું ભૂત હજી કાઢી નાખજે. હું કહું ને કે આની સાથે જ લગ્ન કરવાના છે એટલે આની સાથે જ કરવાના. હા, ક્યાં મગજ છે તમારું? એને જ પ્રેમ કરે છે, એની હારે જ લગ્ન કરવાનો છે. ના ના, એટલે તો કહું છું, આખરે મારું પલ્લું ભારે રહે કે નહીં? એ હા બસ તમારું પલ્લું ભારે. મારી વાત સાંભળો. જો હું છે ને જેને પ્રેમ કરતો હતો ને એની સાથે લગ્ન નથી કરતો. હા, તો એક બાપને નામને દાગ ન લાગે ને એ માટે મારા પ્રેમનું બલિદાન આપી રહ્યો છું. જોયું? પણ હવે પપ્પા એવું કહે છે કે હવે આપણે અહીંયા લગ્ન નથી કરવા. હે? એટલે હા, એમાંય મારી બેને ના જ પાડે છે. હા, તો એટલે હવે રહેવા દઈએ આપણે રહેવા આ દઈએ. લગ્ન. તમે બીજી છોકરી શોધી લેજો એના માટે. ચાલ ભાઈ આપણે જઈએ. એ ક્યાં જાય છે ભાઈને લઈને? શું મેં અહીં હસી મજાકની વાત પૂરી થઈ ગઈ. હવે બધું, અને તમે શું પાછા શું માંડ્યું છે આ કાંઈ બધું? નહીં, કાંઈ નહીં. હવે લગ્ન કરવાના જ છે. હવે લગ્ન અહીંયા જ થશે, બીજે ક્યાંય નહીં થાય. અને નહીં થાય તો હવે પરંપરા તૂટી જશે. પછી મને બસ કહેતા- હવે. તો હવે આગળ શું કરીએ? કઈ નહીં. કંકુના ગોર મહારાજને બોલાવીને પછી મારે ભલે એક શબ્દ સાંભળવો પડે પણ હવે આ બેના લગ્ન પાકા જ છે. નહીં સાંભળવો પડે. હવે હું કોઈને કહીશ જ નહીં કે લવ મેરેજ કર્યા. બસ. નહીં લવ નહીં, હવે સમાજ વાતો કરશે કે કાગડો દહીં થરું લઈ ગયો ભલે ને કે